આજે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજે 6 ડિસેમ્બરે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિન છે। એ નિમિત્તે આણંદ જિલ્લામાં એક સરસ મજાની પરેડનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ઉત્સાહભર ભાગ લઈને ખૂબ જ સફળ સરસ પરેડનું આયોજન કર્યું હતું। આ હોમગાર્ડ એ એકચ્યુઅલી પોલીસને જે સુરક્ષા કામગીરી કરી રહી છે તેમાં એક ફોર્સ મલ્ટીપ્લાયરનું કામ કરતી હોય છે। હોમગાર્ડના સભ્યો રોજે રોજ પોલીસની સાથે કદમ મિલાવીને કામ કરતી હોય છે। ખાસ કરીને જ્યારે આપત્તિની અને ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે પણ હોમગાર્ડને એક વિશેષ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે। તાજેતરમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી ત્યારે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ખૂબ સરસ કામગીરી બજાવી, જેને માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી પણ છે। આ હોમગાર્ડ જે અગાઉ બહુ નાનું દળ હતું એ અત્યારે ઘણું મોટું દળ થઈ ગયું છે। હાલમાં પણ તેના 40,000 જેટલા સભ્યો છે અને ભવિષ્યમાં અમે આ 50,000 સભ્યો કરવાના છીએ। સિવિલ ડિફેન્સમાં પણ અમારા 12,000 એક્ટિવ સભ્યો છે। 18,000 આમ કુલ સભ્યો છે, પરંતુ 12,000 અમારા નોંધાયેલા સભ્યો છે। એને પણ અમારે 45,000નો ટાર્ગેટ કરવાનો છે, જેથી સમાજની સેવા માટે એ વધારે ને વધારે યોગદાન આપી શકે।